મહાદેવ ચેનલ ભાવનગર ન્યૂઝ 2017 થી એ કાર્યરત છે। જય કાલ ભૈરવ પાલિતાણાની પવિત્ર ભૂમિ પર 52 વર્ષ પછી આંતરરાષ્ટ્રીય વિશ્વવિખ્યાત કથાકાર મોરારી બાપુના સ્વમુખે જ્યારે પોથી યાત્રા કે જેમાં 2 ગજરાજ 30 બગીઓ ઊંટગાડીઓ નાસિક જેવું પ્રખ્યાત બેન્ડ અને અનેક બેન્ડ દ્વારા ભવ્યમાં ભવ્ય પોથી યાત્રાનું આયોજન। जय महादेव मित्रों, फरी एक बार स्वागत है तमारू अमर यूट्यूब चैनल महादेवनी मौज। હું છું વિજય ગોસ્વામી અને આજે આપણે પહોંચે છે પાલિતાણા ભૈરવનાથ ચોકમાં। ભૈરવનાથ ચોકથી વિજયગીરી બાપુની કથાના સ્થાને ભવ્ય પોથી યાત્રા અહીંયાથી પરમ પૂજ્ય વિશ્વવંદનીય મોરારી બાપુની ભવ્ય રામકથા અહીંયાથી પ્રસ્થાન થવાની છે। આજે ભવ્ય પોથી યાત્રા છે પાલિતાણા ભૈરવનાથ ચોકથી થઈ અને વીરપુર રોડે થઈ સગાપરની ધારે પોથી યાત્રા જવાની છે। મારી પાછળ તમે જોઈ રહ્યો છો ભવ્ય પોથી યાત્રા અહીંયા થવા જઈ રહી છે। આવો તો થોડી જ વારમાં અહીંયાથી પોથી યાત્રા નીકળવાની છે। તો મારી પાછળ બની રહેજો મારી ચેનલમાં। આ પોથી યાત્રાના લાઈવ દર્શન તમને કરાવશું। પાપાત્મનમ ગ્રતદયમ હૃદયેશુ બુદ્ધિ લાલા ફૂલ અહીંયા 3 યજમાન હાજર છે અને એક યજમાન કોઈ મુકાઈ દે। સંત એટલે એવો સત્પુરુષ જે મોહ માયા માન અપમાન આશા તૃષ્ણાથી મુક્ત હોય। આવા અનેક સંતો વિજયગીરી બાપુના સ્મરણાર્થે લાલગીરી બાપુ કે જેમણે ખૂબ જ નાની વયે 7 વર્ષની ઉંમરમાં એમણે સંન્યાસ ધારણ કરી લીધેલો। 4 ધોરણ પાસ એ વ્યક્તિ જ્યારે રચકો જે આવે ને વનસ્પતિ એના ફૂલો જે છે એની એ ચા બનાવીને પીતા હતા। એક બાજુ રહ્યો કથાનું શ્રવણપાન આ પોથી યાત્રામાં જોડાઈ રહી છે।
ત્યારે જગતના નકશામાં જે શહેરનું નામ ગુંજે છે તે પાલીતાણા, જેના અણુએ અણુમાં વિજયગીરી બાપુ અને લાલગીરી બાપુનો વાસ છે તેવી આ ધરતી, અને તેથી જ પાલીતાણા માટે કહેવાયું છે કે આ દેશની ધરતી પર અંબર છે અને હૈયું તેનું સમંદર છે. અહીં રચકણ પણ કઈ રંક નથી, કણકણ સર્વત તવંગર છે. જેના અણુએ અણુમાં ભૈરવનાથનો વાસ છે એવી આ પવિત્ર ભૂમિ પર રેકોર્ડ બ્રેક માણસો જ્યારે કથા શ્રવણ માટે ભેગા થવાના છે ત્યારે આપણે એવું કહી શકીએ કે સંત છે એ સમાજના સુધારક હોય છે. શિક્ષણ અને ધર્મ લોકોને એકબીજાના હૃદય સુધી પહોંચાડે છે, અને હૃદય સુધી પહોંચ્યા સિવાય ખીલી શકાતું નથી, ખુલી શકાતું નથી. હથોડો મારવાથી નહીં ખુલતું તાળું, હથોડો મારવાથી નહીં ખુલતું તાળું ખુલી જાય છે માત્ર અને માત્ર એક નાનકડી ચાવીથી. અને તેનું કારણ માત્ર અને માત્ર એક છે કે ચાવી છે એ તાળાના હૃદય સુધી પહોંચે છે. આજે પાલીતાણાની આ પવિત્ર ભૂમિ પર જ્યારે સંતો મહંતો ગુજરાતભરમાંથી અનેક સંતો મહંતો અને ભાવિક ભક્તો કથાનું શ્રવણપાન કરવા આવવાના છે ત્યારે અમારે પણ પહોંચવું છે તમારા હૃદય સુધી. તમને સૌને આપીને આવકાર મીઠો. સંત એટલે એવો સત્પુરુષ જે મોહ, માયા, માન, અપમાન, આશા, તૃષ્ણાથી મુક્ત હોય. આવા અનેક સંતો વિજયગીરી બાપુના સ્મરણાર્થે લાલગીરી બાપુ કે જેમણે ખૂબ જ નાની વયે 7 વર્ષની ઉંમરમાં એમણે સંન્યાસ ધારણ કરી લીધેલો. 4 ધોરણ પાસ એ વ્યક્તિ જ્યારે રચકો જે આવે ને વનસ્પતિ એના ફૂલો જે છે એની એ ચા બનાવીને પીતા હતા. ઓલિયા જેવા સંત છે લાલગીરી બાપુ. ખૂબ લાંબા સમયથી 4-5 માસથી સમગ્ર ટીમ અને પાલીતાણાની જનતા છે ખૂબ મહેનત કરી આ સુંદર મજાની કથાનું જ્યારે આયોજન કરવા જઈ રહી છે ત્યારે પાલીતાણાની પવિત્ર ભૂમિ પર ભારતભરમાંથી લોકો ડાયરેક્ટલી અને ઇનડાયરેક્ટલી જુદી જુદી ધાર્મિક ચેનલો દ્વારા આ કથા શ્રવણનું જ્યારે રસપાન કરે છે ત્યારે ખૂબ જ આનંદ અનુભવાય છે. એવું કહી શકાય લાલગીરી બાપુ થોડી જ ક્ષણોમાં આપણી વચ્ચે ઉપસ્થિત થવાના છે. આપના આજ અહીં પગલા થવાના ચમનમાં બધાને ખબર થઈ ગઈ છે. ઝુકાવી છે ગરદન બધી ડાળીઓએ, ફૂલોની નીચે નજર થઈ ગઈ છે. જય ભૈરવનાથ, વંદે માતરમ, ભારત માતા કી જય. ભવ્ય પોથી યાત્રા કે જેમાં 2 ગજરાજ, 30 બગીઓ, ઊંટગાડીઓ, નાસિક જેવું પ્રખ્યાત બેન્ડ અને અનેક બેન્ડ દ્વારા ભવ્યમાં ભવ્ય પોથી યાત્રાનું આયોજન ભૈરવનાથના પરિસરમાંથી આ પોથી યાત્રા નીકળી અને સગાપરાની ધાર કૈલાસ ટીકરીએ પહોંચવાની છે. પોથી યાત્રા છે એનો રૂટ છે કાલ ભૈરવ મંદિરથી પ્રસ્થાન થઈ ઓવન બ્રિજ, જૂની મામલતદાર રોડ, લક્ષ્મણધામ, વીરપુર ગામ રોડ, રંડોળા રોડ અને ત્યાંથી સગાપરાની ધાર પાસે એ પોથી યાત્રા છે એનું સમાપન થશે. સૌ ભાવિક ભક્તો સમગ્ર પાલીતાણા જ્યારે ભક્તિમય વાતાવરણમાં રંગાયું છે. ખૂબ જ ઉત્સાહ પાલીતાણામાં નાના નાના બાળથી પાલીતાણાના રામજી મંદિરો, મહાદેવના મંદિરો અત્યારે શણગારવામાં આવ્યા છે. પાલીતાણાની શેરીએ શેરીએ ધજા પતાકા લગાવી હર્ષભેર રીતે આંતરરાષ્ટ્રીય વિશ્વવિખ્યાત કલાકાર જ્યારે મોરારી બાપુ પધારી રહ્યા છે ત્યારે 52 વર્ષ પછી ઇતિહાસમાં પરિવાર બાપુ અમારા આંગણે પધારી રહ્યા છે ત્યારે અમે સૌ પાલીતાણા વતી એમનું હૃદયપૂર્વક ભાવભર્યું સ્વાગત કરીએ છીએ. જે કથાકારો સમગ્ર રાજ્યમાંથી અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ જે ટીવીના માધ્યમથી કથાનું રસપાન કરવાના છે એનું પણ અમે સ્વાગત કરીએ છીએ. જય જય ભૈરવનાથ. આ જે ચેનલ છે એ મહાદેવ ચેનલ ભાવનગર ન્યૂઝ 2017 થી એ કાર્યરત છે. બધા જ પ્રેસ રિપોર્ટરોનો ખૂબ ખૂબ આભાર.